માતા છો તો ફરીવાર એક મારા ન્યૂ મારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં છે કેમ કે આજ આપણે આવી ગયા છીએ રામપરા રૂપલમાં. અત્યારે વાગી ગયા છે 5 વાગી છે અમારા ભાઈબંધનો થાય આમ થાય હાથ પગ ધોવાની તૈયારી કરે છે. હાથ પગ ધોવા પડે ને કેમ કે પગે લાગવા આવવાનું હોય તો ગિરના ચડીને આવ્યા તો થાક લાગે એટલે પેલા પાણીને એવું પી આવી થોડોક. ચલો કન્ટિન્યુ બની દો અમે નવું મંદિર છે જ્યાં રૂપલમાનું. તો રૂપલમાના ધામમાં આપણે આવ્યા છે ને એકદમ સરસ મજાનું ઝાડવું પહેલાં પ્રથમમાં જોવા મળ્યું છે આપણને. આમ જોવો તેની કેવી સરસ મજાની ડિઝાઇન છે. તો આવી રીતનો એક બગીચો છે બહારની બાજુનો અને હજી કામકાજ હજી આમ ચાલુ છે હજી તો છે ને. ન્યુ ગેટથી હા તો ગેટની અંદર આવો ને તમને આવો સરસ મજાનો બગીચો જોવા મળશે હાલ ને બે બાજુ છે. અત્યારે હાલમાં સરસ મજાનું એક મંદિર છે આપણે. પાછળ સરસ મજાના બદ્રીનાથ બાબાનો ફોટો છે. આ બાજુ છે બિરાજમાન છે હનુમાન દાદા. જો સરસ મજાનો અંદર અહીંયા પણ સરસ મજાના વૃક્ષ છે અત્યારે હાલ ને વાતાવરણ એટલું સરસ મજાનું છે એ વાત જ પૂછવામાં જોવું આંધી રૂમું હાલ નવી અને રહેવા માટે ફૂલ સુવિધા માટે તો રૂમું પણ બની ગઈ છે. એ મોટા મોટા હોલ બની ગયેલા છે અને સામે છે મંદિર જેવો આપણે ભાઈ એટલે કે આમ તો કાગવડ થાય ને એવો અહેસાસ થાય છે. એક રીતનું એક મંદિર છે દ્રશ્ય છે જોરદાર. રૂપલમાનું મંદિર સામે તમે જોઈ શકો. અમે થોડાક વાહી રહી ગયો છું હું રૂપલમાનું મંદિર અત્યારે છે દિવસ ઝાંખો પડવા આવી છે ને એનું દ્રશ્ય કાંઈ તમે એક જુઓ ને એક સરસ મજાનું દ્રશ્ય છે હાલમાં અત્યારે તમે બતાવો મંદિર રૂપલમાનું જુઓ છે ને સરસ મજાનું. તો એની કલા કઈ રીતે તેનું કોતર કામ કર્યું તમે બતાવું. મંદિરની સામે આ સાવિત ઉભો રાખી દેવામાં આવે છે ને એકદમ આવી રીતનું કંઈક રૂપલમાનું મંદિર છે. ઉપર જો બોર્ડ મારેલું છે રામપરા રૂપલમાં. એની અંદર મિત્ર આવી રીતનું કંઈક સરસ મજાનું હાલ જો મૂર્તિ બિરાજમાન છે અલગ અલગ જગ્યાએ. આ છે રૂપલમાનું નવું મંદિર સિદ્ધિદાતા અને નાગલમાં પણ પડખે બિહાડેલા છે હાલમાં ને અત્યારે તો એની કલા સરસ મજાની ડિઝાઇન પાડેલી છે મંદિરની ચારે પરથી. અહીંયા છે શેનું મંદિર છે ખાસ ખબર નથી પણ કઈ ભગવાન છે એ મને યાદ નહીં પણ છે સરસ મજાનું. કોઈ રીતનું એક મંદિર છે. તો જો ઉપરથી આ બાજુ છે મહાકાળીમાં અને ગાય માથે સવાર થઈ ગયેલા છે. મહાગૌરી બાજુમાં મહાગૌરી છે અને કાલ રાત્રિમાં અત્યારે હાલમાં જેવું સરસ મજાની ડિઝાઇન છે એની પર જોવા. આ બાજુની અંદર તમને રક્તા માતા એક બાજુ સિંહ માથે છે રક્તા માતા છે અને એક બાજુ કાયકામાં જેવું છે કાયની માં. હવે અત્યારે આપણે નામે બહુ નથી આવડતા એ છે તો આવી રીતનું એક સરસ મજાનું છે દ્રશ્ય. ને આ ચંદ્રઘાટ
આ ભગવાન છે, એક છે ચંદ્રઘાટ છે અને એક બાજુ છે કૃષ્ણમાન. જો અને કલા પણ એટલી સરસ મજાની છે. ગણપતિ દાદાને બેસાડવામાં આવેલા છે, એનું પણ સરસ મજાનું મંદિર છે. જો અને મંદિરની સામે સામે છે, તમને બતાવું. આ છે મહાકાળી માનું મંદિર બહાર. અત્યારે હાલ આ મંદિરનું તમે ડિઝાઇન જો આમ કેવી સરસ મજાની તમે કોતરકામ કરીને અત્યારે હાલ જો મંદિરની પગદીક્ષા એટલે કે મંદિરનો આંટો ફરવાનો હોય, પગદીક્ષા કરવાનો હોય તો આપણે પહેલાં એક આંટો ફરી લઈએ. આ બાજુ જો હાલ અત્યારે હજી કામકાજ શરૂ છે ને હજી કોતરકામ પણ સરસ મજાનું ચાલુ છે કરે. આ બાજુ તમને બતાવું ને આમ જો તો આ મંદિર છે. આ બે મંદિર બાજુમાં એનું કામ અત્યારે હાલ શરૂ છે. લાઇટ ફિટિંગનું કામકાજ અત્યારે હાલ શરૂ છે ને એ સરસ મજાનો તેનો પથ્થર તેની શિલા તમે જુઓ કઈ રીતની તેની શિલા છે, રત્નશિલા. આનો આમ જો તમને દેખાય, મને લાગે છે કે ખરેખર હાથી ભાંગવાનો લાગે છે. હાથીને પોઈન્ટ નહીં રહેવા દે એમ લાગે. જુઓ જો છે ને અમારા અંદર ભાઈ પગે લાગીને બહાર વી એવા છે હાથી પાસે. આ છે મંદિર દ્રશ્ય અંદર ભાઈ બન હોય ને જુઓ. આ છે હાથી, તમને જોવો તો ખબર પડશે કઈ રીતનું છે એમ. આ તો ડ્રાઈવર સાથે ને તો ચોકલેટનો વારો આવી ગયો છે. હે ચોકલેટ ખાવાનો વારો છે ને અમારા ડ્રાઈવર ને ચોકલેટ ખાવાનો વારો આવી ગયો. છોકરાના વટાના અમારા કપિલભાઈને ખરીદી કર્યા છે. હવે શું ખરીદી કરી કોને ખબર. હવે આ બી અમારા કઈ બાજુ ગયેલા હતા પણ છે આવડા અમારા રૂપલભાઈ પગે લાગવા ગયેલા હતા. એને આજે આવેલા હતા, અમે દુકાને ભોગી ગયા છે એવું છે. આરતી બરોબર. હાલો હાલો ईका बाप आरती थवा मड़ी हालो जाओ। तो यहाँ पे चल रहा है 4 आवर शूटिंग का कामकाज।